હું સાગરભાઈનો બે વાત માટે આભારી છું કે એક તો એમણે મને બહુ પહેલાં ઇન્વિટેશન આપ્યું હતું, લગભગ જાન્યુઆરી એન્ડમાં 30 જાન્યુઆરી આસપાસ અમારે વાત થઈ હતી ને ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં એમનો મેલ પણ આવી ગયો હતો ઓફિશિયલ. તો એટલું બધું અગાઉ મને આમંત્રણ મળેલું કે મારી પાસે ના પાડવાનું કોઈ બહાનું જ નહોતું. પણ મને આ વાત બહુ ગમી એટલા માટે કારણ કે આપણે જ્યારે કોઈને આટલું બધું વહેલું નિમંત્રણ આપીએ છીએ કી નોટ સ્પીચ માટે, ત્યારે એ બે વાત સાબિત કરે છે. એક તો એમની માટે આ ફંક્શન બહુ મહત્ત્વનું છે અને બીજું એમના માટે આ સ્પીકર મહત્ત્વના છે. તો આઈ એમ રિયલી ઓનર્ડ કે જ્યારે તમને કોઈ એટલા વહેલા ઇન્વાઇટ કરે છે, મતલબ કે એમના મનમાં બહુ બધી સ્પષ્ટતા છે. બાકી અમારે ઘણીવાર એવું થતું હોય છે, જો કે હવે તો મેં ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા છે, એ સ્ટાફ જ બધું હેન્ડલ કરે છે. પણ ફોન આવે કે આવી રીતે સ્પીચ માટે બોલાવવા છે નિમિતભાઈને, એટલે સ્ટાફ પૂછે કે ક્યારે, એટલે કે બસ આવતીકાલે સાંજે. એટલે પછી સ્ટાફે કહેવું પડે કે ભાઈ એમને ઘરમાં પણ બોલવાની તક મળે છે. કેટલાકને એવું લાગતું હોય કે આ એટલા માટે બહાર જતા હશે કારણ કે ઘરમાં બોલી નહીં શકતા હોય. અને બીજું કે આજ કંઈ માત્ર એમનું કામ નથી, એટલે કેટલાકને એવું લાગતું હોય કે હું ખાલી ફોન પાસે જ બેઠો હોઈશ કે ક્યારે ફોન આવે. તો એક આ વાત, અને બીજું કે જ્યારે વિષયની ચર્ચા થઈ કે શેના વિશે હું કહું, શું બોલું, ત્યારે મેં એમને થોડા ઘણા સજેશન્સ પણ મોકલ્યા, બટ હી વોઝ સો કાઇન્ડ એન્ડ જનરસ. મને કે ના તમને જે વિષય પસંદ પડે, તમને જેમાં મોજ આવે, તમને જે ગમે એ કહેજો. આપણે કોઈ એવું બંધન નથી, એમ આપણે કોઈ વિષયમાં બંધાઈ નથી જવું. અને ત્યારે મને અમારા MBBSના દિવસો યાદ આવ્યા, એટલા માટે કે MBBSમાં આમ તો દરેક સંસ્થામાં એવું હોય કે શિક્ષકને ખબર જ હોય કે આ વિદ્યાર્થીનું કેલિબર કેટલું છે, કેટલું વાંચ્યું છે, કેટલો હોશિયાર છે. અને એક્ઝામમાં જ્યારે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ આવે ને વાઇવામાં, બહુ જ હોશિયાર વિદ્યાર્થી, ત્યારે અમારા શિક્ષકો એકદમ ટફ સિસ્ટમથી શરૂઆત કરતા. મતલબ CNS પૂછે. હવે કેટલા બધા વિદ્યાર્થીઓને CNS સમજવામાં જ પ્રોબ્લેમ થાય, તો CNS કે CVSથી શરૂ કરે, કારણ કે એને ખબર છે કે આ વિદ્યાર્થીને CNSના પ્રશ્નો આવડશે. પછી જેવું એને ખબર પડે ને કે આ બહુ મધ્યમ વિદ્યાર્થી છે, એટલે RS પૂછે કે એબ્ડોમિનલ એક્ઝામિનેશન પૂછે કે ભાઈ આને એવરેજ પૂછીએ, આ એવરેજ સ્ટુડન્ટ છે. અને અમુક વિદ્યાર્થી એવા હોય કે જેને શિક્ષકને ખબર છે કે મારે ગમે એમ કરીને આને પાસ કરવા પડશે. એટલે પછી વિદ્યાર્થી જ્યારે એ પ્રકારના વિદ્યાર્થી આવે ત્યારે વિદ્યાર્થીને પૂછે છે તમને શું આવડે છે. તમે શું વાંચ્યું છે. અને એ ના આવડે ને ત્યારે બહુ ખરાબ હાલત થતી હોય છે. એટલે એમણે મને એક ઇન્ટ્રોસ્પેક્શનની તક આપી કે તમને શું આવડે છે. અને આ ઇન્ટ્રોસ્પેક્શન પછી મને એવું રિયલાઇઝ થયું છે કે મને ઘણું બધું નથી આવડતું. મને તમે કહો કે નિમિતભાઈ તમે ફંડામેન્ટલિઝમ ઉપર અમને કહો, કટ્ટરવાદ પર કહો તો હું નહીં કહી શકું. તમે કહો ભગવદ્ ગીતાનો ફલાણો અધ્યાય અમને કહો, હું નહીં કહી શકું. કરંટ સિનારીઓ ઇન ઇન્ડિયન પોલિટિક્સ કહો તો હું નહીં કહી શકું. એવું ઘણું બધું છે જે વિશે મને નથી ખબર. પણ જે કંઈ થોડા ઘણા મેં પુસ્તકો વાંચ્યા છે એનો ફાયદો એ થયો છે કે આજે આટલા લોકોની હાજરીમાં આ પોડિયમ પરથી ઊભા રહીને હું નિસંકોચ અને નિખાલસતાથી કહી શકું છું કે હું ઘણું બધું નથી જાણતો. કારણ કે હું નથી જાણતો એવું કહેવા માટે પણ ઘણું બધું જાણવું પડે છે. તો હું ઘણું બધું નથી જાણતો, પણ એક વાત જે હું જાણી શક્યો છું એ છે માનવીય પીડાઓને. કે મેં બહુ નજીકથી લોકોની પીડા જોઈ છે, એમનું દુઃખ જોયું છે. કારણ કે ઓબ્વિયસલી હું એવા પ્રોફેશનમાં છું. અને એટલે જ મને મોટિવેશનલ સ્પીકર શબ્દ નથી ગમતો. આઈ એમ વેરી સોરી, પણ હું જ્યાં જાઉં ત્યાં હું એવો આગ્રહ રાખતો હોઉં છું કે પ્લીઝ આ શબ્દનો પ્રયોગ ન કરવો. મને બહુ ઓફેન્ડિંગ લાગે, બહુ આમ વાંધાજનક લાગે. એનું કારણ હું તમને હમણાં કહું કે સી ઇટ ઇઝ ઓલ અબાઉટ પર્સ્પેક્ટિવ. એક બહુ સરસ કોટ છે કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો.
જો બધું જ તમારા નિયંત્રણમાં હોય તો તમે બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છો. હવે આ મેં MBBSના દિવસોમાં કે ત્યારે આ મોટિવેશનલ કોટ વાંચેલું, મને બહુ જ ગમતું અને એ મારા હૈયે વસી ગયેલું. થોડા સમય પછી અમે એક હોલિડે માટે અમે મસૂરી ગયેલા. મસૂરી ઇઝ અ હિલ સ્ટેશન, તમને ખ્યાલ છે. અને ત્યાં લોકલ સાઇટસીઇંગ માટે તમને એક ટેક્સી આપે કે જે ડ્રાઈવર ત્યાંનો જાણકાર હોય, અને ત્યાં તો રસ્તા બહુ ઝિગઝેગ હોય, એક બાજુ ખાઈ હોય, આપણને બહુ ડર લાગે ઓલરેડી. અને ત્યાંના એક લોકલ ટેક્સી ડ્રાઈવરના ટી-શર્ટ પાછળ આ કોટ મેં વાંચ્યું કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો. મૂડ બદલતા કદાચ વાર લાગે, બધું જ સમજાય એવો આગ્રહ ન રાખવો. તો એ પછીની યાત્રા અમારી કેટલી ભયાનક હશે હવે સમજાયું. હા, તો અને કેવું છે કે આપણે કહીએ કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો હંમેશા ખુલી જતો હોય છે. મતલબ એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જશે. પણ આવું જ તમને કોઈ મિસ્ત્રી કહેતો, જેણે તમારા ઘરની કેબિનેટ કરી છે, મિસ્ત્રી તમને એમ કહેતો કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જાય. એટલે એવું મને સમજાણું છે કે યુરિનરી રિટેન્શન, જેને પેશાબનો ભરાવો છે, એવા દર્દીને હું ગમે એટલું મોટિવેશન આપું, એનું યુરિન હું નહીં પાસ કરાવી શકું. Come on, few drops, you can do it. 5 ml, 10 ml. મારે એને કેથેટર મૂકવું જ પડશે. સો ક્યારેક આપણને પ્રેરણાની નહીં, સારવારની જરૂર હોય છે. આપણને સાંત્વનાની જરૂર હોય છે, આપણને સહાનુભૂતિની જરૂર હોય છે, આપણને સથવારાની જરૂર હોય છે. અને વી વોન્ટ મોટિવેશન. કારણ કે રડતા બાળકને છાનું રાખવા માટે એને ગળે લગાડવાનું હોય, એને મોટિવેટ ન કરવાનું હોય. જ્યાં પ્રેમની જરૂર હોય ત્યાં પ્રેરણા અને પ્રવચન નકામા છે. માટે અને મને ખ્યાલ નથી આવતો કે હું મોટિવેશન આપું છું એવો દાવો કોઈ કઈ રીતે કરી શકે. કારણ કે એ તો જે સ્વીકારે છે એ એમ કે ને કે તમારી વાત સાંભળીને અમને મોટિવેશન આવ્યું, થયું, વી ફેલ્ટ મોટિવેટેડ. હું એવો કઈ રીતે દાવો કહી શકું કે હું મોટિવેટ કરું છું? હા, હવે તો એ ફૂલ ટાઈમ પ્રોફેશન થઈ ગયો. તમે શું કરો? તો કે મોટિવેટ કરું છું. સો રાધર આઈ વુડ સે મોટિવેશનલ સ્પીકર કરતાં મોટિવેટેડ લિસનર હોવા જોઈએ કે તમે અહીંયા સુધી મોટિવેટ થઈને આવ્યા. તો આઈ વુડ સે મોટિવેશન એક એવો એ બરફનો ટુકડો છે કે આપનારાને એવો ભ્રમ રહે છે, એવો અહમ રહે છે કે મેં કંઈક આપ્યું, અને સ્વીકારનારને એવો સંતોષ થાય છે કે મેં કંઈક લીધું. પણ થોડા સમય પછી આપણે એ જ અવસ્થામાં આવી જઈએ છીએ જ્યાં પહેલાં હતા. તો વધારે યોગ્ય શબ્દ જો કહેવો હોય તો વલ્નરેબલ સ્પીકર. અલ્ટિમેટલી એક વાત મને સમજાઈ છે કે આપણે બધા પ્રેરણાથી નહીં, પીડાથી જોડાઈએ છીએ. પીડા આપણને જોડે છે. અને જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ ફોર ટ્રાન્સફોર્મેશન. કારણ કે મોટિવેશન તમે જોજો, જીમમાં જે લોકોએ પર્સનલ ટ્રેનર રાખ્યો છે ને એ સૌથી પહેલાં જીમ છોડી દે છે. કારણ કે કમ ઓન 1 more સેટ. 2 દિવસમાં એટલા એના બાવડા દુખી જાય કે 3જા દિવસથી આવવાનું બંધ કરી દે. સો અને આ મારી સામે કોઈ કેન્સરનું પેશન્ટ બેઠું હોય કે જેને હમણાં કેન્સરનું નિદાન થયું છે, એને હું શું પોઝિટિવિટી આપવાનું? કમ ઓન, બી પોઝિટિવ, જે થાય સારા માટે. અરે બટ હી હેઝ બીન ડાયગ્નોઝ વિથ ટર્મિનલ સ્ટેજ કેન્સર. શું સારા માટે? સો એના માટે એક વર્ડ છે ટોક્સિક પોઝિટિવિટી. દેટ મીન્સ કે જ્યારે તમે નેગેટિવ ઇમોશન્સ અનુભવી રહ્યા છો
એ સમયે પરાણે પોઝિટિવ ફીલ કરવાનું જે દબાણ છે, જે પ્રેશર છે, એને કહેવાય ટોક્સિક પોઝિટિવિટી. અને એ ટોક્સિક પોઝિટિવિટીના યુગમાં હેલ્ધી નેગેટિવિટીને પ્રમોટ કરવી પણ એટલી જ જરૂરી છે કે જ્યાં રડવું સાહજિક અને સ્વાભાવિક હોય, જ્યાં ઉદાસ થવું સ્વીકાર્ય હોય, જ્યાં ગુસ્સો આવવો, અકળામણ થવી, ન ગમવું, કાંઈ કરવાની ઈચ્છા ન થવી, આ બધું પણ સ્વીકાર્ય હોય. તો પોઝિટિવિટી તરફ જવા કરતાં હું એવું કહીશ કે આપણે નેગેટિવ ઇમોશન્સને કેટલી સાહજિકતાથી એનો સ્વીકાર કરીએ છીએ એ વધુ મહત્ત્વનું છે. હું તમને એક પ્રસંગ કહું છું અને એ પ્રસંગ પછી તમને ખ્યાલ આવશે કે ટોક્સિક પોઝિટિવિટી કોને કહેવાય. એક ગામ હતું અને ગામમાં એક નાની એવી શાળા, પ્રાથમિક શાળા, અને એમાં એક બહુ ઉત્સાહી શિક્ષક દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપે, ન સમજાય તો 10 વાર સમજાવે. અને એમાં એક વિદ્યાર્થી હતો બશીર. એ બશીર ભણવામાં બહુ પાછળ, બહુ ઠોઠ, એને ભણવું ગમે જ નહીં. એ બહાર ફળિયામાં કચરા વાળે, બેન્ચ સાફ કરી નાખે, પણ ભણવાનું ન ગમે એને. અને એટલે એકવાર એ બશીરના મમ્મી પપ્પાને આ શિક્ષકે બોલાવ્યા કે તમારો છોકરો ભણતો નથી અને ભણશે નહીં તો મોટો થઈને આ જ કામ કરશે, ભણવું જરૂરી છે. 1 વર્ષ 2 વર્ષ ધક્કા મારીને બશીરને નિશાળે મોકલ્યો, પણ પછી 3જા વર્ષથી બશીરને એમ થયું કે હવે આપણું કાંઈ થાય એમ નથી. એણે એ નિશાળ છોડી દીધી અને બીજા શહેરમાં ચાલ્યો ગયો. આ શિક્ષકનો પછી બશીર સાથેનો સંપર્ક તૂટી ગયો. 20-25 વર્ષ વીતી ગયા પછી આ શિક્ષક જ્યારે એક શહેરમાં ગયા ત્યારે અચાનક એમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને એમણે ડૉક્ટરની મુલાકાત લીધી. અને ત્યારે એમને ખબર પડી કે એમને ટ્રિપલ વેસલ બ્લોક છે, TVD, ટ્રિપલ વેસલ ડિઝીઝ, અને એમનું બાયપાસ કરવું પડશે. એ શહેરના બધા કાર્ડિયક સર્જને ના પાડી દીધી કે અમે આ કેસ નહીં લઈએ, કારણ કે આ બહુ હાઈ રિસ્ક કેસ છે. પેશન્ટ ઓન ટેબલ એક્સપાયર થાય એવી પૂરેપૂરી શક્યતા છે, માટે અમે આ કેસ નહીં લઈએ. પણ એમણે એવું સૂચવ્યું કે એક જ સર્જન એવો છે કે જે તમારું ઓપરેશન કરી શકશે. અને એમણે એ હોસ્પિટલમાં એમને રિફર કર્યા. આ શિક્ષક ત્યાં ગયા, એમનું ઓપરેશન સફળતાથી પાર પડ્યું. ઓપરેશન પછી એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, ICUમાં. અને ICUમાં 2 દિવસ પછી જ્યારે એમને બાયપેપ પર લેવામાં આવ્યા ત્યારે એ સર્જન એમને મળવા આવ્યા. અને એ સર્જને પહેલી વાર પોતાનું માસ્ક ઉતાર્યું. અને સર્જનનો ચહેરો જોઈને આ શિક્ષકના મનમાં, એની આંખોમાં બહુ અહોભાવ હતો. આંખમાં આંસુ આવી ગયા. અને બીજી જ ક્ષણે એમની આંખોમાં ભય દેખાયો. એમણે આંગળી ઊંચી કરીને કંઈક કહેવા માગતા હતા અને અચાનક એમનું SpO2 ડાઉન થવા માંડ્યું. સર્જનને ખબર ન પડી કે અચાનક શું થઈ ગયું. થોડા સમય પછી શિક્ષક જે દિશામાં આંગળી બતાવી રહ્યા હતા એ દિશા તરફ સર્જને નજર કરીને જોયું તો એ હોસ્પિટલનો એક હાઉસકીપિંગ સ્ટાફ વેન્ટિલેટરનું પ્લગ કાઢીને પોતાનો મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો. અને એ બશીર હતો. જો તમે એવું ધારી લીધું હોય કે આ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન પેલો બશીર હશે, તો તમે બહુ વધારે પડતી મોટિવેશનલ સ્પીચ સાંભળો છો. એને ભણવું નહોતું ગમતું તો એ આ જ કામ કરે ને. પણ આપણે મારી મચડીને બશીરને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન બનાવો. એ ખુશ છે હાઉસકીપિંગમાં. વેન્ટિલેટર કાઢીને એણે ચાર્જ કરવા મૂકી દીધો મોબાઈલ. અને બશીરને જોઈને શિક્ષકની આંખોમાં ભય હતો કે હા મને મારી નાખશે. તો જો તમે બશીરને ખરેખર કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન તરીકે ધારી લીધો હોય તો એ ટોક્સિક પોઝિટિવિટી છે.
સો વી નીડ ટુ બી રિયલિસ્ટિક ઓર રિયલિસ્ટિકલી ઓપ્ટિમિસ્ટ. અને મોટિવેશન વિશે વધારે તો હું શું તમને કહું, પણ મારે આજે અપાર્ટ ફ્રોમ ધીસ હ્યુમર મારે એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરવો હતો. ખાસ કરીને રોટરીની જે થીમ છે, અને એમણે કહ્યું ને CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, પણ આઈ વુડ સે ઇટ ઇઝ ISR ઓલ્સો, દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કોર્પોરેટ તો બરાબર, પણ એક વ્યક્તિ તરીકે મારી શું જવાબદારી છે. તો ક્યારેક એવું બને કે અનાયાસે આપણે કોઈના નિમિત્ત બની જતા હોઈએ છીએ. મારી સાથે પણ એવું જ થયું હતું. અમે આંદામાન ફરવા ગયા હતા, અને આંદામાનથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઇટ નથી. આંદામાન ચેન્નઈ અને મુંબઈ એ રીતે છે. તો ચેન્નઈમાં 35 મિનિટનું લેઓવર હોય, કે જ્યાં આગળ જે લોકો આંદામાનથી બેઠા હોય તો ચેન્નઈ પેસેન્જર્સ ઉતરી જાય અને મુંબઈના પેસેન્જર્સ ચડી જાય ત્યાંથી. તો એ રીતે અમે આંદામાનથી ચેન્નઈ જઈ રહ્યા હતા, અને જે કેપ્ટન હતા પાયલટે ડિસેન્ટ માટેનું નોટિફિકેશન આપી દીધું કે હવે આપણે ડિસેન્ટ થઈ રહ્યા છે. પણ એઝ યુ નો કે ડિસેન્ટનું નોટિફિકેશન આવ્યા પછી પણ ડિસેન્ટ થતાં બીજી 20 મિનિટ લાગતી હોય છે. અને આ જે એમનું અનાઉન્સમેન્ટ થયું એના થોડા જ સમય પછી અમારી પાછલી રોમાંથી પાછળથી એક લેડીની ચીસ સંભળાઈ, એક મહિલાની ચીસ સંભળાઈ, અને અચાનક રડવાના અવાજો આવવા લાગ્યા. અમે બહુ આગળ બેઠા હતા, એટલે એક્ઝેક્ટલી પાછળ શું બન્યું એ અમને ખબર ન પડી. પણ જે રીતે કેબિન ક્રૂ દોડાદોડ કરવા માંડ્યા, અને જે રીતની ગભરાટ હતો એ રીતે અમને એવું લાગ્યું કે કંઈક ગંભીર છે. થોડા સમય પછી કેપ્ટને માઇક પર અનાઉન્સ કર્યું કે એની ડૉક્ટર ઓન ધ બોર્ડ, વી નીડ યોર હેલ્પ. એટલે હું મારી સીટ પર ઊભો થયો, અને એક એર હોસ્ટેસ એકદમ દોડતી દોડતી મારી પાસે આવી, સર પ્લીઝ ધીસ વે. એમ કરીને એ એર હોસ્ટેસ મને પાછળ એ રો પાસે લઈ ગઈ જ્યાં આગળથી રડવાના અવાજો આવતા હતા. મેં ત્યાં જઈને જોયું તો વિન્ડો સીટ અને આઇલની વચ્ચે એક પેસેન્જર બેઠા હતા જે રડી રહ્યા હતા. અને એમના રડવાનું કારણ એવું હતું કે એમની બાજુમાં 60 વર્ષની ઉંમરના એમના મમ્મી લગભગ બેભાન અવસ્થામાં પડેલા હતા. એમની આંખો અર્ધ ખુલ્લી હતી, આઈ બોલ્સ રોલ્ડ અપ હતા, મોઢું ખુલ્લું હતું, મોઢામાંથી ફીણ આવી રહ્યા હતા. અને મેં તાત્કાલિક એમની તપાસ શરૂ કરી, અને સાથે સાથે હું હિસ્ટ્રી લેતો ગયો એમની ડોટર પાસેથી. અને ત્યારે મને ખબર પડી કે શી ઇઝ અ નોન કેસ ઓફ એપિલેપ્સી. તો એમને ફ્લાઇટમાં વાઈનો એટેક આવેલો, એપિલેપ્સીનો. એમનું શરીર એકદમ ઠંડુ પડી ગયેલું, પણ ફોર્ચ્યુનેટલી પલ્સ નોર્મલ હતા, પ્યુપિલરી રિફ્લેક્સીસ નોર્મલ હતા. એટલે મેં સૌથી પહેલાં એમની દીકરીને અને કેબિન ક્રૂને જાણ કરી દીધી કે શી ઇઝ અલાઇવ, તેઓ હજુ જીવિત છે. એ રાહતના સમાચાર મેં આપી દીધા. સમાચાર તો આપી દીધા, પણ પછી બહુ પ્રામાણિકતાથી કહું છું કે પછી શું કરવું એની મને ખબર નહોતી. કારણ કે મારી પાસે ન તો કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ હતા, ન તો દવાઓ હતી. મેં કેબિન ક્રૂને કહ્યું કે મારે તાત્કાલિક 3 વસ્તુ જોઈએ છે. એક એરવે, ગુડેલ્સ એરવે, એક પલ્સ ઓક્સીમીટર, એક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ અને એક સ્ટેથોસ્કોપ. એમની પાસે ઓક્સિજન સિવાય કશું જ નહોતું. અને આઈ વોઝ લિટરલી ક્લૂલેસ કે મારે શું કરવું. મતલબ આપણે જોયું છે કે ફરહાન કુરેશીએ 3 ઇડિયટ્સમાં એક ઇમરજન્સી ચેસ્ટ પેઇનનું નાટક કરી, મેડિકલ ઇમરજન્સીનું નાટક કરીને એક ફ્લાઇટને ટેક ઓફ થતાં અટકાવી હતી. પણ 35,000 ફીટની ઊંચાઈએ ધારો કે ખરેખર કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો શું કરવાનું. અને એક ડૉક્ટર માટે એ સૌથી દુઃખદ અને લાચાર અવસ્થા હોય છે જ્યારે એ પેશન્ટની બાજુમાં હોય અને કશું જ ન કરી શકે. તો હું એમનો હાથ પકડીને થોડી વાર ઊભો રહ્યો, અને હું વિચારતો હતો કે આમાં શું કરી શકીએ આવી પરિસ્થિતિમાં. કોઈ દવા નહીં, કોઈ સાધન નહીં, ઓક્સિજન લેવલ કઈ રીતે માપવું, બ્લડ પ્રેશર કઈ રીતે માપવું, શુગર કઈ રીતે ચેક કરવું. અને મેં એમને સંદેશો મોકલાવ્યો કેપ્ટનને કે આપણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે. અને મને એવો મેસેજ મળ્યો કે એની વે વી આર લેન્ડિંગ ઇન 10 મિનિટ્સ. કે ચેન્નઈ આવે જ છે તો 10 મિનિટમાં તો આપણે ચેન્નઈમાં જ લેન્ડ કરીએ છીએ. તો એ 10 મિનિટ સુધી
કશું જ કર્યા વગર હું માત્ર એ પેશન્ટના પલ્સ પકડીને ઊભો રહ્યો, અને એ 10 મિનિટે મને ઘણું બધું શીખવી દીધું. સૌથી પહેલી વાત તો એ કે કશું જ કર્યું નહોતું મેં, અને તેમ છતાં મને યાદ નથી કે એમના દીકરીએ મને કેટલી વાર થેન્ક યુ કીધું હશે. તો સૌથી પહેલું જે બોધ મને મળ્યો એ હતો કે ક્યારેક આપણા એક્શન કરતાં ક્યારેક આપણી મૌન હાજરી જ કોઈકના માટે બહુ રાહત આપનારી હોય છે. બીજું કે 10 મિનિટ પછી જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર એમ્બ્યુલન્સ તૈયાર હતી, BLS એટલે બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમના સાધનો તૈયાર હતા, ડૉક્ટર તૈયાર હતા, એવરીથિંગ વોઝ રેડી, કારણ કે ઓલરેડી અમે ઇન્ફોર્મ કરી દીધેલું. અને પેશન્ટને ઇમિડિયેટલી શિફ્ટ કરવામાં આવ્યું. એ ડૉક્ટરને હિસ્ટ્રી બ્રીફ કરીને હું મારી સીટ પર પાછો ફર્યો. થોડા સમય પછી મને ફોન પણ આવ્યો કે નાવ પેશન્ટ ઇઝ ફાઇન, હવે સ્ટેબલ છે. તો પછી ધીરે ધીરે પેશન્ટ રિકવર થયું. પણ એ બધું બન્યું પેલી 10 મિનિટ પછી. તો ક્યારેક ખરાબ સમયને પસાર થવા દેવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. એ રાહતની ઘડી આવી, પણ એ 10 મિનિટ પછી આવી. અને એ 10 મિનિટને જેને હું સંપૂર્ણ નિષ્ક્રિય, નિરર્થક અને વેડફાઈ ગયેલી માનતો હતો, હકીકતમાં એ 10 મિનિટ એટલા માટે જરૂરી હતી કે ગ્રાઉન્ડ લેવલ પર આ પેશન્ટને રિસીવ કરવાની વ્યવસ્થિત તૈયારીઓ થઈ શકે. સો અમે લેન્ડ થયા ત્યારે એવરીથિંગ વોઝ રેડી, કારણ કે એમને 10 મિનિટનો સમય મળેલો. તો ક્યારેક જે ક્ષણને આપણે વેડફાઈ ગયેલી માનતા હોઈએ છીએ, એ ક્ષણ બીજા કશાકની તૈયારી માટે બહુ જરૂરી હોય છે. બીજો એક બોધ જે મને મળ્યો કે નિશસ્ત્ર હોવા છતાં પણ લડત હંમેશા શરૂ રાખવી. કારણ કે યુદ્ધ મેદાનમાં ધકેલતી વખતે ઈશ્વર ક્યારેક આપણને હથિયાર આપવાનું ભૂલી જાય છે, પણ એ મેદાનમાંથી એ જ ઉગાર્યા છે જેણે ઉતાર્યા છે આપણને. મને બહુ પછીથી રિયલાઇઝ થયું કે જે સ્ત્રીનો, જે મહિલાનો હાથ પકડીને હું 10-15 મિનિટ ઊભો હતો, એ સાઉથ ઇન્ડિયાના કોઈ મુસ્લિમ લેડી હતા. તો મદદ આપતી કે માંગતી વખતે ધર્મ, જાતિ અને રાજ્યના કોઈ સમીકરણો આપણા ધ્યાનમાં નથી આવતા. અને એ સામાજિક નિસ્બત જ આપણો સૌથી મોટો ગુણધર્મ છે. સ્વાસ્થ્ય સારું ન હોય તો ઉડવાની મજા પણ નથી આવતી. જીવનની કેટલીક પરિસ્થિતિઓમાં આપણે તદ્દન અપરિચિત માનવીય મદદને શરણે હોઈએ છીએ. રૂપિયાથી ઘણું બધું ખરીદી નથી શકાતું. અને છેલ્લી વાત કે એક કો પેસેન્જરને મદદ કરવા બદલ મને કેપ્ટન તરફથી એક કોમ્પ્લિમેન્ટરી કોફી આપવામાં આવી, જે મારા જીવનની શ્રેષ્ઠ કોફી હતી. તો જો નિઃશુલ્ક અને શ્રેષ્ઠ કોફી પીવી હોય તો કોઈકને મદદ કરતા રહેવી. સો ધીસ ઇઝ ICR, મતલબ ઇન્ડિવિજ્યુઅલ, મતલબ સોશિયલ, ISR, ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ત્યારે હું ત્યાં હતો તો એ મારી જવાબદારી હતી કે મારે પેશન્ટને મદદ કરવી જોઈએ. હું કેટલી કરી શક્યો મને નથી ખબર, પણ ક્યારેક ફક્ત આપણી મૌન હાજરી કોઈકને રાહત આપનારી હોય છે. બીજી 1-2 વાત જે મારે કહેવી હતી, જે મેં એવું નક્કી કર્યું કે હું એવું જ કહીશ જે મારા અનુભવો છે. તો છેલ્લા 2-3 વખતથી 1-2 વાત જે મને સમજાઈ છે, એમાં એક એવું છે કે આપણે હંમેશા સામેવાળી વ્યક્તિને શંકાનો લાભ આપવો જોઈએ. મતલબ આપણે સામેવાળી વ્યક્તિને હંમેશા બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ. 2 ઉદાહરણ હું તમને આપું, 2 પ્રસંગો. મેં જ્યારે મિડ ડેમાં કોલમ સ્વીકારી ત્યારે મને પરાણે એ ઓફર કરવામાં આવેલી, કારણ કે મારી પાસે સમય નહોતો અને મેં ના પાડી હતી એના એડિટરને કે હું નહીં કરી શકું. દેટ વોઝ ધ રીઝન કે મેં ભાસ્કરમાંથી કોલમ છોડી, કારણ કે મારે બધું પહોંચી નહોતું શકાતું. તો અને બીજું મને એવું રિયલાઇઝ થયું કે મારે લોકોનો, વાંચકોનો સમય ન બગાડવો જોઈએ. જે વાત કહેવા માટે 100 શબ્દો, 150 શબ્દો પર્યાપ્ત છે,
એ વાતમાં 700 શબ્દો ખર્ચીને મારો ને વાંચકનો સમય ના બગાડવો જોઈએ. સો મારા માટે શક્ય નહોતું. પણ મિડ ડેના એડિટરે મને કન્વિન્સ કરી લીધો કે તમે રેકોર્ડ કરીને મોકલજો, વોઇસ નોટ મોકલજો, અમે ટાઈપ કરી નાખશું, પણ વી નીડ યોર કોલમ. મુંબઈમાં પ્રસિદ્ધ થાય છે, આ બાજુ તો અહીંયા તો એનું સર્ક્યુલેશન પણ નથી. એટલે મેં જે આર્ટિકલ મોકલ્યો છે એ કેટલો એડિટ થયો છે, એનું ટાઇટલ કેટલું એડિટ થયું છે, ઇમેજ કઈ મૂકી છે એમાં, એ મને કઈ રીતે ખબર પડે, મને ફીડબેક કઈ રીતે મળે? તો એનું સોલ્યુશન એમણે એવું આપ્યું કે હું દર રવિવારે હું તમને ફોટો પાડીને મોકલીશ, એની ઈ કોપી PDF મોકલીશ, એટલે તમે વાંચી શકો. મને મેં આ નિમંત્રણ સ્વીકાર્યું અને લિટરેચર લાઉન્જ કરીને કોલમ મેં શરૂ કરી. 1 રવિવાર 2 રવિવાર એમણે મને બહુ નિયમિતપણે PDF મોકલી મારા આર્ટિકલની. 3જા રવિવારે ન મોકલી, એટલે મને ન ગમ્યું. કીધું આ માણસ એના વચન પર ખરો નથી, એણે પ્રોમિસ આપ્યું હતું કે હું મોકલીશ. મેં એમને મેસેજ કર્યો કે પ્લીઝ સેન્ડ ધ PDF. ન આવી. બીજો રવિવાર એવો ગયો કે જ્યાં એમણે PDF ન મોકલી અને ખરેખર મને ગુસ્સો આવ્યો. પછી મેં એમને ફોન કર્યો અને મેં કહ્યું કે આઈ ડોન્ટ થિંક કે હું આ કોલમ કન્ટિન્યુ રાખી શકીશ, મને ફીડબેક નથી મળતા, મને ખબર નથી શું છપાય છે, સો આઈ એમ સોરી, પણ આઈ વુડ લાઈક ટુ ડિસકન્ટિન્યુ. અને ત્યારે એમણે મને કહ્યું કે આઈ એમ સોરી, છેલ્લા 2 રવિવારથી હું તમને ન મોકલી શક્યો કારણ કે આઈ વોઝ અંડર ગોઈંગ કીમોથેરાપી, આઈ એમ અ કેન્સર પેશન્ટ. સો તમે જે અત્યારે જેટલા ઠંડા પડી ગયા છો, હું પણ ત્યારે એટલો ઠંડો પડી ગયો હતો, મારી પાસે કોઈ શબ્દો જ નહોતા. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે આપણે કેટલા જલ્દી લોકોને જજ કરી લઈએ છીએ. મેં એવું પણ ન પૂછ્યું કે તમે કેમ ન મોકલ્યું 2 રવિવારથી. મને એવો જ વિચાર આવ્યો કે આમના માટે આ કામ મહત્વનું નથી, દેટ્સ ઇટ. અને જો એમના માટે આ કામ મહત્વનું નથી તો મારે શું કામ કોલમ લખવી જોઈએ? ધીસ વોઝ વન ઇન્સિડન્ટ. અને બીજો કે સામાન્ય રીતે કેવું હોય કે અમે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, આપણે મોબાઈલ સ્વિચ ઓફ રાખીએ. એટલા માટે નહીં, એ તો ખરું જ કે જે વ્યક્તિ બોલી રહી છે એને આપણે આદર આપવા માગીએ છીએ. મતલબ અત્યારના સમયમાં એટેન્શનનું દાન છે એ સૌથી મોટું દાન છે, સૌથી મોટો આદર છે. તમે ફોનની સ્ક્રીન સામે જોયા વગર કોઈ વ્યક્તિને અનડિવાઇડેડ એટેન્શન આપો છો તો એ સૌથી મોટી સેવા છે જે તમે અત્યારે કરી રહ્યા છો. એન્ડ હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ. જ્યારે સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે તમે એને સાંભળી રહ્યા છો, માત્ર એટલી જ બાબત એને રાહત આપવા માટે પૂરતી હોય છે. સો અમે એવો આગ્રહ રાખીએ કે જ્યારે અમે પેશન્ટને કંઈ અગત્યનું સમજાવતા હોઈએ ત્યારે એમના રિલેટિવનો અને પેશન્ટનો ફોન બંધ હોવો જોઈએ. આવી જ રીતે એક પેશન્ટને હું અગત્યની વાત સમજાવી રહ્યો હતો કે એના કિડનીમાં કેટલું ઇન્ફેક્શન છે, એને શું પ્રોબ્લેમ છે, ત્યારે એની સાથે જે ભાઈ આવ્યા હતા, એના સગા, એમનો ફોન વાગ્યો એટલું નહીં, એમણે રિસીવ કર્યો. એટલે તરત મેં બોલવાનું બંધ કરી દીધું. મેં કીધું કે તમારું અગત્યનું છે, પહેલાં તમે પતાવી દો. હવે કટાક્ષમાં કહેવાયેલું હતું, પણ એ થોડા એમ્બેરેસ થઈ ગયા અને એમણે વાત ટૂંકમાં પતાવી દીધી. ફરી પાછું મેં પેશન્ટને સમજાવવાનું શરૂ કર્યું. ફરી પાછો એમનો ફોન વાગ્યો, ફરી એમણે રિસીવ કર્યો અને અગેન મને ગુસ્સો આવ્યો. કીધું હું અત્યારે અહીંયા આટલી મહત્ત્વની ચર્ચા કરી રહ્યો છું, તમે જેમની સાથે આવ્યા છો એમની બીમારીની વાતો થઈ રહી છે, આનાથી વધારે મહત્ત્વનું તમારા માટે બીજું શું હોઈ શકે? એન્ડ હી સેડ સોરી, અને એમણે ફોન બંધ કરી દીધો. જ્યારે કન્સલ્ટેશન પૂરું થયું એ પછી એમણે મને કહ્યું કે સોરી સર, તમને મેં ડિસ્ટર્બ કર્યા વચ્ચે, પણ એકચ્યુઅલી વાત એમ છે કે હું એક ફોરેસ્ટ ઓફિસર છું અને અમારા DCF, ડેપ્યુટી કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર એવું કંઈક પોસ્ટ હોય છે, એમનો ફોન હતો. ગઈકાલ રાત્રે એક સિંહ બીમાર પડ્યો છે અને એની સારવારમાં અમે બધા પડ્યા છીએ, તો એના ફોન ચાલુ હતા. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે જે કામ હું કરી રહ્યો છું એટલું જ મહત્ત્વનું કામ એ કરી રહ્યા છે. સો આ તો 2 પ્રસંગ જે મને યાદ છે, પણ આવું આપણે દરેક સાથે થતું હોય છે કે વેન વી બીકમ જજમેન્ટલ. અને એવા સમયે
બેનિફિટ ઓફ ડાઉટ આપણે હંમેશા સામેવાળી વ્યક્તિને આપવો જોઈએ, કારણ કે ક્યારે કોનો દિવસ ખરાબ છે આપણને ખબર નથી. આજે એમનો દિવસ ખરાબ છે, એ ક્યાંક પરોવાયેલા છે, ઘરે કંઈક પ્રોબ્લેમ થયો હશે, એનીથિંગ ઇઝ પોસિબલ. સો દેટ ઇઝ વન. એન્ડ લાસ્ટ જે મને હમણાં રિયલાઇઝ થયું, કે જ્યાંથી હું વાત પૂરી કરીશ, કે ક્યારેય કોઈ મફત સલાહ આપવી નહીં કે લેવી નહીં, સ્ટ્રિક્ટલી. મતલબ કોઈ ફ્રી એડવાઇસ આપે તો લેવી પણ નહીં અને આપવી પણ નહીં. બન્યું એવું કે થોડા સમય પહેલાં મારે US વિઝાના ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું મુંબઈ. BKCમાં છે, તમને ખબર છે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં. તો પહેલાં મારે VACમાં અપોઇન્ટમેન્ટ હતી, દેટ ઇઝ વિઝા એપ્લિકેશન સેન્ટરમાં, અને એના 7 દિવસ પછી US કાઉન્સ્યુલેટમાં મારા ઇન્ટરવ્યૂ હતા. તો મને BKC કોમ્પ્લેક્સમાં મને ઉતારી દીધો ટેક્સીએ, અને ત્યારે હું VAC જે છે એ રસ્તા પર હું જઈ રહ્યો હતો, અને ત્યાં મેં એક રિક્ષાવાળા ભાઈને જોયા. મતલબ ત્યારે મને ખબર નહોતી કે આ રિક્ષાવાળા છે, પણ હી વોઝ ગાઈડિંગ પીપલ કે DS-160 ફોર્મ, એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન લેટર, પાસપોર્ટ, એટલે એ બધાને ગાઈડ કરી રહ્યા હતા. અને મને એમ થયું કે ભાઈ એ સલાહ આપી રહ્યા છે તો મને કન્ફર્મ કરવા દો. એજન્ટે તો કીધું હતું, પણ ક્યાં આવ્યું VAC, કયા કયા ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે કે નહીં, બધું એવું વિચારીને હું એમની પાસે ગયો. એમણે સરસ મજાનું બધું મને સમજાવ્યું, સલાહ આપી, મેં એમને થેન્ક યુ કીધું. અને પછી હું જતો તો એ દરમિયાન એમણે મને કહ્યું કે પણ સર, આ તમે બેગ છે ને, મારા હાથમાં સ્કાય બેગ હતી, એ કે સ્કાય બેગ અને મોબાઈલ અંદર અલાઉ નહીં કરે, તમારે લોકરમાં મૂકવા પડશે. એટલે મેં કીધું તો લોકર ક્યાં હશે? મને કહે સાહેબ લોકર તો છે ઓલી બાજુ છે. મેં કીધું અચ્છા, તો કે હાલો હું તમને લઈ જાઉં. ત્યારે મને ખબર પડી કે એ રિક્ષા ડ્રાઈવર છે. એ પોતાની રિક્ષામાં બેસી ગયા, મને કે બેસી જાઓ. હું બેસી ગયો. એ મને BKCની બહાર સુધી લઈ ગયા, અને મેં કીધું ક્યાં છે લોકર? તો કે આ સામેનું બિલ્ડિંગ છે ને ત્યાં છે. હવે એ રસ્તાની પેલી બાજુ હતું. મારો સમય એપોઇન્ટમેન્ટનો થવા આવેલો, એટલે મને થોડી ચિંતા થઈ. મેં કીધું મારે કશું કરવું નથી, તમે યુટર્ન લઈ લો, મને જ્યાંથી પિકઅપ કરો તો ત્યાં ઉતારી દો, હું મારું ફોડી લઈશ. એનું મન કડવું થઈ ગયું, ગુસ્સે થવા લાગ્યા કે શું તમે મારો ટાઈમ બગાડો છો. એણે મને પાછો યુટર્ન લઈ અને ત્યાં ઉતારી દીધો. પણ એ સમય દરમિયાન પણ 15-20 મિનિટ વીતી ચૂકી હતી. ત્યાં જ એમણે મને ઉતારી દીધો જ્યાં આગળથી હું બેઠો હતો રિક્ષામાં. પછી મેં પૂછ્યું કે કેટલા આપવાના? તો મને કે 400 રૂપિયા. એણે આખું સર્કલ ફેરવવાના 400 રૂપિયા લીધા. ત્યારે મને ખબર પડી ગઈ કે આ સલાહ તદ્દન ફ્રી નહોતી. પછી મેં એવું વિચાર્યું કે જે થશે હું મોબાઈલ બહાર મૂકી દઈશ. હું VACમાં ગયો ત્યારે મને ખબર પડી કે ત્યાં અંદર જ લોકરની સુવિધા છે, અને એ લોકો થોડા ઘણા ચાર્જીસ લઈને ત્યાં તમને લોકર આપે છે. બહાર નીકળીને મને એટલો બધો ગુસ્સો આવ્યો. મેં કીધું એ દેખાય ને તો એને કહું કે મને કેમ મિસગાઈડ કર્યો. પણ મારે ભાવનગર પાછું જવાનું હતું. 7 દિવસ પછી મારી VACમાં અપોઇન્ટમેન્ટ હતી. સવારે 6:30-7નો સમય હતો. તો VAC આગળ હું રાહ જોતો હતો, અને અચાનક ફરી પાછા મેં આ ભાઈને જોયા, જે ત્યાં આગળ જે એપ્લિકન્ટ્સ હોય એમને ગાઈડ કરી રહ્યા હતા. પહેલાં તો મને એમ થયું કે હું જઈને એને બરાબરનું ખીજાઈ લઉં, વઢી લઉં. પણ પછી મને એમ થયું કે હું કંઈક પ્રયોગ કરું. કદાચ મારો ચહેરો એમને યાદ ન પણ હોય. એટલે હું ગયો અને મેં કીધું કે મારી US કાઉન્સ્યુલેટમાં અપોઇન્ટમેન્ટ હતી, પણ મેં કીધું મારે VACમાં જવાનું છે, મારા ડોક્યુમેન્ટ્સ તમે જોઈ દેશો? તો કે હા ચોક્કસ જોઈ દઈશ. પણ મેં કીધું મારો એક સિદ્ધાંત છે, હું ક્યારેય કોઈની ફ્રી સલાહ નથી લેતો. સો આ 200 રૂપિયા તમારે આ સ્વીકારવા પડશે. અરે હોય કાંઈ સાહેબ, એણે હિન્દીમાં કીધું કે હોય કાંઈ સાહેબ. મેં કીધું ના આ તમારે રાખવા જ પડે, તમે આટલું કામ કરી રહ્યા છો સેવાનું. એણે બહુ સિફતથી એ 200 રૂપિયા ખિસ્સામાં મૂકી દીધા. એણે મને ગાઈડ કર્યો કે આ ડોક્યુમેન્ટ્સ આટલા જોઈએ. પછી હું રાહ જોતો હતો કે લોકરનું ક્યારે કહે છે. એણે કીધું નહીં. પછી મેં પૂછ્યું, મેં કીધું આ સ્કાય બેગ ને મોબાઈલ અલાઉ કરશે ને અંદર લોકર છે ને? ત્યારે મને રિયલાઇઝ થયું કે બોસ, મફતની સલાહ છેવટે બહુ મોંઘી પડે છે. અમારી પાસે પેશન્ટ્સ જ્યારે કન્સલ્ટેશન ખર્ચીને જ્યારે આવે ને, ત્યારે એમણે આજુબાજુના લોકોએ એમને શું સલાહ આપી છે આપણે સાંભળીએ ને, ત્યારે આપણને રિયલાઇઝ થાય કે બરાબર છે, આપણી પાસે આવ્યા છે. કારણ કે
મેં એવું એક પુસ્તકમાં વાંચ્યું હતું કે સલાહ અને સૂચન વચ્ચે આટલું જ અંતર છે કે સલાહ ઇઝ સમથિંગ કે જેની માટે તમે પ્રોફેશનલી પે કરો છો, મતલબ યુ પે ફોર ઇટ ઇટ્સ અ પ્રોફેશનલ એડવાઇસ. ત્યાં સુધી એ સૂચન જ રહે છે. તો જે ક્ષણે આપણે કિંમત મૂકીએ છીએ એના પર એ વધુ અધિકૃત બની જાય છે, એક ઓથેન્ટિસિટી આવી જાય છે કે 200 રૂપિયા લીધા છે, હવે મારે થોડું ખોટું બોલાય, લોકર અંદર જ છે. અને આવો જ એક પ્રસંગ તમને કહું કે એક ખેડૂતની બકરી ચારો ચરતી વખતે એ જે ઘાસનો પૂડો હોય ગળામાં અટકી ગયો, બકરી શ્વાસ ન લઈ શકે અને ખેડૂત દોડ્યો કે મારે શું કરવું આવી પરિસ્થિતિમાં. અને બાજુના ખેતરમાં ગયો, બાજુના ખેડૂત પાસે કે મારી બકરીના ગળામાં ઘાસનો પૂડો અટવાઈ ગયો છે, મારે શું કરવું. એટલે પહેલાં તરત કીધું કે મારી બકરી સાથે આવું થયું હતું. હું તમને કહું છું કે લોખંડનો પાઇપ લો, બકરીના ગળામાં નાખો અને જોરથી ધક્કો મારો એટલે પૂડો અંદર પેટમાં ચાલ્યો જશે. આને વાત લોજિકલ લાગી. એણે એક્ઝેક્ટલી એવું કર્યું અને બકરી મરી ગઈ. ધુઆ પુઆ થતો આ પેલા ખેડૂત પાસે આવ્યો કે શું આવી સલાહ અપાય, મારી બકરી મરી ગઈ. એટલે પેલો કે મારીએ મરી ગઈ હતી. તમે પરિણામ ન પૂછ્યું, તમે ખાલી સલાહ જ માગી. એટલે આપણે ત્યાં સૌથી વધારે પર કેપિટા ઓપિનિયન્સ ધરાવતો દેશ છે આપણો. તો અને જે છેલ્લી વાત છે કે સરે બહુ સરસ કીધું કે ઇટ ઇઝ અબાઉટ મેકિંગ અ ડિફરન્સ, કે આપણે સોસાયટીમાં શું ચેન્જ લાવીએ છીએ, વ્યક્તિગત લેવલે કે કોમ્યુનિટી લેવલે આપણે શું કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. એકવાર એક દરિયાકાંઠે એક છોકરો કંઈક મથામણ કરી રહ્યો હતો. ત્યાંથી એક પ્રવાસી નીકળ્યા અને એમણે જોયું તો સ્ટારફિશ કાંઠે તણાઈને આવી હતી ભરતી સમયે. અને હવે ઓટ હતું એટલે દરિયાના પાણી પાછા જઈ રહ્યા હતા અને કેટલીક સ્ટારફિશ કાંઠે જ અટવાઈ ગઈ, રહી ગઈ અને દે વર ડાઈંગ, એ મૃત્યુ પામી રહી હતી. તો આ મૃત્યુ પામી રહેલી સ્ટારફિશને એક એકને પકડીને એ બાળક દરિયામાં ઘા કરી રહ્યો હતો. અને પ્રવાસીએ પૂછ્યું કે તું શું કરે છે? તો કે આ જો બધી મરી જશે એટલે હું એને પાછો દરિયામાં ફેંકું છું, જો કાંઠા પર રહી જશે તો મરી જશે. અને ત્યારે પ્રવાસીએ એને કહ્યું કે તું ખોટી મહેનત કરે છે. હજારોની સંખ્યામાં સ્ટારફિશ તણાઈને આવી છે કાંઠા પર અને આ કિલોમીટર લાંબો કાંઠો છે. તને એવું લાગે છે કે આનાથી કાંઈ ફેર પડશે? અને પોતાનું કામ ચાલુ રાખતા ફરી પાછો એ બાળક નીચે નમ્યો, એક સ્ટારફિશ ઉપાડી અને દરિયામાં ઘા કરતા બોલ્યો, આને તો ફેર પડ્યો ને. સો ચેન્જ ઇઝ સમથિંગ કે જે ક્યારેય માઇક્રો ન હોઈ શકે. ઇટ ઇઝ ઓલવેઝ સિગ્નિફિકન્ટ. એ કોઈ સૂક્ષ્મ સ્વરૂપે હોય કે સ્થૂળ સ્વરૂપે હોય, કોઈ વ્યક્તિગત સ્તરે હોય કે સામાજિક સ્તરે હોય, ચેન્જ, ટ્રાન્સફોર્મેશન ઇઝ ઓલવેઝ સિગ્નિફિકન્ટ. અને આપણે કેટલાના જીવનમાં ચેન્જ લાવતા હશું એ આપણને નથી ખબર. તો જે કંઈ કામ, જે કંઈ પ્રવૃત્તિ આપણે આદરી છે, જે રોટરી જે આદર્શો સાથે, જે સિદ્ધાંતો સાથે, જે સેવા સાથે કામ કરી રહ્યું છે એ આગળ પણ કરતું રહે. સાગરભાઈ આ જવાબદારી બહુ સારી રીતે પાર પાડવાના છે, જે રીતનું એમની લોકપ્રિયતા છે એ રીતે. સો આઈ વિશ હિમ ઓલ ધ બેસ્ટ. અને એન્ટાયર રોટરી ટીમને, જે બધા સભ્યો છે એમને, એક બહુ સુંદર કામ તમે લોકો કરી રહ્યા છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.